ગુજરાતમાં બગદાણા વિવાદનો મામલો હજી સુધી શાંત નથી પડ્યો। ત્યાં હવે નવો એક મામલો સામે આવ્યો છે અને હવે જસદણમાં 10 થી 15 જેટલા લોકોના ટોળાએ હુમલો કરી અને કોળી સમાજના એક યુવકની હત્યા કરી નાખી છે અને હવે આખી બાબતને લઈ અને ફરી એકવાર ન્યાયની માંગ સાથે કોળી સમાજ મેદાને આવ્યું છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવે અને ખાસ કરી અને કોળી સમાજની વાત કરવામાં આવે તો કોળી સમાજ છેલ્લા કેટલાય સમયથી અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જે કિસ્સાઓને લઈ અને ન્યાયની માંગ કરે છે અને એક થાય છે। આપણે જોયું કે બગદાણાનો વિવાદ સામે આવ્યો, ત્યારબાદ બીજા 2 થી 3 કિસ્સા સામે આવ્યા કે જ્યાં કોળી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ અને હવે મામલો સામે આવ્યો છે જસદણમાંથી। જસદણના શિવરાજપુરા ગામ નજીક એક તકરાર થઈ અને આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હુમલો કરવામાં આવ્યો અને આ હુમલો કરવામાં આવ્યો હતો કોળી સમાજના યુવક ઉપર। શિવરાજપુર નજીક આવેલ કાળી તલાવડી ચોકડી પાસે આખી ઘટના ઘટી હતી અને આખી બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। જો આખી વિગતે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ મૃતક જે છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયા છે તેઓ જે ખાંડાધાર હડમતિયાના રહેવાસી હતા અને આખી બાબતને લઈ અને જે લોકોએ હુમલો કર્યો તેમની સાથે આગલા દિવસે તેમની કંઈક બાબતને લઈ અને બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી થઈ અને બીજા દિવસે 10 થી 15 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને તેમની જે છે હત્યા કરવામાં આવી। હવે આખી બાબતને લઈ અને જે વાતો થઈ રહી છે અને જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે લોકો હતા હુમલો કરવા વાળા તેઓ ભરવાડ સમાજના લોકો હતા। વધુમાં હવે આખી બાબતને લઈ અને અવાજ કેમ ઊભો થઈ રહ્યો છે, ન્યાયની કેમ માંગણી થઈ રહી છે એના વિશે ચર્ચા કરીએ તો ન્યાયની માંગણી એટલા માટે થઈ રહી છે કારણ કે આ આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા અને સીસીટીવી ફૂટેજમાં 10 થી 15 લોકોનું ટોળું જોવાઈ રહ્યું છે। હવે પોલીસની વાત કરવામાં આવે, આ આખી બાબતમાં પોલીસની ભૂમિકાની વાત કરીએ આપણે કે પોલીસ હજી સુધી શું કાર્યવાહી કરી। પોલીસની કાર્યવાહીને લઈ અને ફરી એકવાર સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે પોલીસે આ આખી બાબતમાં 5 લોકોની ધરપકડ કરી। સીસીટીવી ફૂટેજમાં જોવાઈ રહ્યું છે કે 10 થી 15 લોકો છે, પોલીસે 5 લોકોની ધરપકડ કરીને હવે કોળી સમાજ મેદાને આવ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખી ઘટનાને લઈ અને જેટલા પણ લોકો હતા તમામ લોકોની ધરપકડ કરવામાં આવે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા એ દ્રશ્યો પર પણ નજર કરીએ। મૃતકના પરિવારજનોનું શું કહેવું છે એ પણ સાંભળીએ અને કોળી સમાજના જે આગેવાનો છે તેમનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ। અમારા માટે તમે જે કહો એ પરિવાર કેટલાક દિવસ તમે આ બધું ભોગવો છો, પરિવાર છે આપણે તો આ લોકો આખી મંડળી બનાવીને એ લોકો કાયદેસર આ લોકોને તૈયાર જ ભોગવા નથી દેતા, એ પેલા મારે છે, હથિયાર બધાના હાથમાં છે, ઈ જોવે છે। તો હવે આપણે શાના માટે સામાન્ય પ્રજા જીવશે નહીં? તમે વિચાર કરો, લઈ આવો ગમે ને તમતાર અમે અહીંયા તો શાંતિ બેઠા છીએ, પાંદડું નહીં હલાવી, તમે તમારી ફરજ પ્રમાણે જે કરવું એ કરવા માંડો। અમને કેમ 85 જણા બોટાદ મારી મારીને પાડી દીધા હતા, ત્યાં કોર્ટે મંજૂરી નથી આપી, વિચામ 92 મારી મારીને પાડી દીધા હતા, કોર્ટને ખબર નથી માર્યા એમ। આ લોકો લઈ આવો, બીજી કોઈ અમારી માંગ નથી, લઈ આવો એ જ માંગ છે। ડેડ બોડી ભલપડીને કાંઈ ન થાય, હવે એમાં કાંઈ છે નહીં, બરોબર? આ અમારી માંગણી છે અને આ જ હોવી જોઈએ। તમારા બધું અટકાવવું હોય ને તો તમે લઈને વ્યાજ શું આ પૂરું થઈ જાય છે। તમારા અમારા સમાજમાં બધી ઓલું થાય છે, એટલે આ ઘણી વખત છૂટી જાય આવા પ્રશ્ન થાય છે ને એટલે અમારે કોઈ નથી, જે કઈ બનાવ બની ગયો છે એ કઈ માટે સારો નથી, દુઃખદ છે અને આને સજા થવી જ જોઈએ, એટલે જેથી કરીને બીજો કોઈ બનાવ બને નહીં। જે વાહન જે આ જે રહે છે એમાં કાચું નો કોઈ અમારી એક જ અને એવું સાહેબ એ નથી કરવા માંગતા, એક બોલામાં નથી સાહેબ ની, તો આપણે એસપી સાહેબ ની જેવી જ ઓલી છે કે તમામમાં 100% સજા થવી જ જોઈએ। અને તમને 8 કોટનો દાખલો અત્યારે જ આપવો, સાહેબે દેવરાવી છે ફાંસી 42 દિવસ, એટલે આપણે એસપી સાહેબ એવું જ માને છે કે ભાઈ ગમે ગુનો દાખલ થાય તેમાં સજા સુધી પોગવો જ જોઈએ। એને શું છે તમારે અમુક આપણે ફરિયાદી પક્ષે પોલીસને સપોર્ટ કરવો પડે, આપણે જે પોલીસને જે જરૂરી છે વ્યવસ્થિત પંચો વ્યવસ્થિત ટૂંકમાં સાહેબ એ રીતે રજૂ કરો અને કોર્ટમાં એ પ્રમાણે જુબાની કેસ મજબૂત થાય અને ખોટું ગેરમાર્ગે દોરવાનો કોઈ મતલબ નથી। અત્યારે અમારો વ્યવસ્થિત તપાસ થાય તો વ્યવસ્થિત
જમણે હતો એવી વાત થોડી હોય ખબર હતો તો મને ના 20 જણાને ભેગા કર્યા ન ખબર હોય કોને ભેગા કર્યા તો એ ખાલી નામ બધી ખબર હોય સાહેબ તમારા હિસાબે છે ને અમારા સમાજમાં બધી ઓલું થાય છે એટલે આ ઘણી વખત છૂટી જાય ને આવો પ્રશ્ન થાય છે ને એટલે અમારે બધા કહેવું પડે. બાકી અમને કોઈ નથી જે કઈ બનાવ બની ગયો છે એ કઈ માટે સારો નથી. દુઃખદ છે જે બન્યું એ દુઃખદ છે. દુઃખદ છે અને આને સજા થવી જ જોઈએ એટલે જેથી કરીને બીજો કોઈ બનાવ બને નહીં. પુરુષોની પેલા 3 આરોપીને પકડી લીધા. ના સાહેબ, બરોબર, અમે તો અમારે કાચું કામ એમાં કોઈ ધન્યવાદ નથી. એમ બરોબર. પણ જે વાહે જે આ જે રહી જાય છે એમાં કાચું ન કોઈ અમારી એક જ ના માંગ ના છે. એવું ન બને એવું ન બને. અને એવું સાહેબે નથી કરવા માંગતા એક બોલામાં નથી સાહેબની તો આપણે એસપી સાહેબની જેવી જ ઓલી છે કે તમામમાં 100% સજા થવી જ જોઈએ. એટલે તમને આટકોટનો દાખલો અત્યારે જ આપવો સાહેબે દેવરાવી છે ફાંસી 42 દિવસ. એટલે આપણે એસપી સાહેબે એવું જ માને છે કે ભાઈ ગમે એ ગુનો દાખલ થાય તેમાં સજા સુધી પોગવો જ જોઈએ. એને શું છે તમારે અમુક આપણે ફરિયાદી પક્ષે પોલીસને સપોર્ટ કરવો પડે. આપણે જે પોલીસને જે જરૂરી છે વ્યવસ્થિત પંચો વ્યવસ્થિત ટૂંકમાં સાહેબ એ રીતે રજૂ કરો અને કોર્ટમાં એ ટૂંકમાં એ પ્રમાણે જુબાની કેસ મજબૂત થાય અને ખોટું ગેરમાર્ગે દોરવાનો કોઈ મતલબ નથી. અત્યારે અમારું કામ વ્યવસ્થિત બધું તપાસ થાય તો અટવાયેલું છે. વ્યવસ્થિત તમને આ ફોન શૈલેષભાઈ ગાપડિયા અને હું ભોગ બનનારનો મોટો દીકરો છું. તો 12 તારીખે રાતે નાની એવી રકઝક બાબતે જીવલેણ હુમલો 13 તારીખે રાત્રે કરવામાં આવેલો, જેમાં મારા પપ્પા છગનભાઈ અને મારા નાના ભાઈને છરી વડે અને લાકડી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ઢળી પાડેલ અને સમાધાન કરવા અમને શિવરાજપુર બોલાવેલ અને અમને લોકોને બધાને ત્યાં દેખીને અમારી ઉપર છોટા હાથી પેલા ચડાવવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક એને છરી લાકડી ધોકા વડે હુમલો કરી દીધો અને મારા પપ્પાને 3 છરીના ઘા મારી દીધા અને મારા નાના ભાઈને 1 છરીનો ઘા મારી દીધેલ અને 2 અર્ધબેભાન અવસ્થામાં ત્યાં ઢળી પડતા એને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા, જ્યાં એને મારા પપ્પાને મૃત જાહેર કરવામાં આવેલા. તમારી શું માંગ છે જે ડેડ બોડી સંભાળતા? અમારી તો માંગણી એ છે કે જે આ આરોપીઓ જેટલા આ કાવતરામાં સંડોવાયેલા હતા એ બધાને પકડી અને સજા જાહેર કરવામાં આવે. હવે જે આ મૃતક છે તેમના પરિવારજનોની સ્પષ્ટ એવી માંગણી છે કે આ આખી બાબતને લઈ અને કોઈ પણ મામલો હોય કંઈ પણ હોય, હાલ તો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. કોળી સમાજના આગેવાનો પણ હવે ત્યાં પહોંચી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે આ આખી બાબતમાં જેટલા પણ લોકો હતા એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે, ન્યાય મળે. આ વ્યક્તિ કે જેમની મૃત્યુ થઈ છે, જેમની હત્યા કરવામાં આવી છે, એમને ન્યાય મળે અને આખી બાબતને લઈ અને જે છે અલ્ટિમેટમ પણ કોળી સમાજ દ્વારા આપવામાં આવ્યું છે. આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, શું કહેવામાં આવે છે. સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.